ભાવનગરમાં દેશી વિદેશી દારૂ બે રોકટોક વેચાઈ રહ્યો છે। ત્યારે હાલ વિદેશી દારૂ સાથે કેબલ એસોસિએશનનો પૂર્વ પ્રમુખ મોહન પોલીસે તેને ઝડપી પાડ્યો છે વિદેશી દારૂ સાથે। ત્યારે હાલ તેને છોડાવવા માટે રાજકારણીઓ પોતાનું પૂરતું બળ લગાવી રહ્યા છે। આમ તો ભાવનગરમાં દેશી વિદેશી દારૂ બે રોકટોકપણે મળે છે। તેમાં માગ્યા કેસ દેશી વિદેશી દારૂના કરવામાં આવે છે અને ક્યારેક ક્યારેક તો ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી અને દારૂ પકડ્યો હોય તેવો પણ દાવો કરવામાં આવે છે। અને કેટલાક વિસ્તારોમાં તો મુંબઈની જેમ બહાર ચાલતો હોય તેમ દેશી વિદેશી દારૂ તેમજ બાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। ત્યારે ભાવનગરના સંત કવરામ ચોક પાસે રહેતા કેબલના સંચાલક મોહન વિદેશી દારૂ સાથે પકડાયો। જો કે અગાઉ અનેક વિદેશી દારૂના કેસ તેના પર થઈ ચૂક્યા છે। એટલું જ નહીં, ટ્રાફિક કોન્સ્ટેબલને માર મારવાની ઘટનામાં પણ સંડોવાયેલો છે અને આવા નામી કહેવાતા બુટલેગરને બચાવવા માટે મહાનગરપાલિકાના નગરસેવક કિશોર ગુરુમુખાણી એ ડિવિઝન સુધી દોડી જાય છે। જો કે હાલ તો રાજ્ય સરકારના નશાબંધીના કડક કાયદાની અમલવારીને કારણે મોહન જેલ હવાલે થયો છે। જુઓ, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર મોહન ઢોલ નગારા સાથે જે તે સમયે પીધેલી હાલતમાં નાચી રહ્યો છે, પરંતુ ભાજપનો કાર્યક્રમ હોય તેથી તે પકડાયો નહીં તે દુઃખ સાથે કહેવું પડે છે।